ઘઉં કાપનારી એક સુંદર વિધવા મહિલા પર ખેતરના માલિકના દીકરાનું દિલ આવી. ત્યારબાદ જે થયું તેને માનવતાને હચમચાવી દીધી. મિત્રો, ગામની સવાર હંમેશની જેમ ધૂંધળી અને ઠંડી હતી. ખેતરો પર હળવા ઝાકળના બિંદુઓ જામ્યા હતા અને દૂર દૂર સુધી ફેલાયેલો ઘઉંનો સોનેરી પાક પવન સાથે એવી રીતે ઝૂમી રહ્યો હતો જાણે પોતાની અંદર કોઈ દર્દભરી વાર્તા છુપાવીને બેઠો. એ જ ખેતરની વચ્ચે એક સ્ત્રી વરેલી અવસ્થામાં ઘઉં કાપી રહી હતી. તેની ચાલમાં થાક હતો, પરંતુ હાથોમાં એક અજીબ ઝડપ હતી, જાણે દરેક ઘા સાથે તે પોતાના અંદરના દુઃખને કાપી રહી હોય. તેનું નામ સરિતા હતું. ઉંમરમાન 26 વર્ષ, પણ ચહેરા પર એવો સન્નાટો હતો જે અવારનવાર 60 વર્ષની સ્ત્રીઓના ચહેરા પર દેખાય છે. મોટી મોટી આંખો, ગોરો ચહેરો, કપાળ પર પરસેવાના ટીપા, અને સાડીનો છેરો માથા પર મજબૂતીથી ઢાંકેલો. ગામવાસીઓ તેને વિધવા કહીને બોલાવતા, જાણે તેનું નામ નહીં પણ તેની કિસ્મત જ તેની ઓળખ બની ગઈ હોય. 2 વર્ષ પહેલા તેના પતિ રમેશનું મોત એક અકસ્માતમાં થયું, અને તે દિવસ પછી સરિતાની જિંદગી જાણે થંભી ગઈ. ના કોઈ સહારો, ના કોઈ પોતાનું, બસ એક નાનું તૂટેલું ઘર અને રોજ ખેતરોમાં મજૂરી કરીને પેટ ભરવાની મજબૂરી. પરંતુ સરિતાની સુંદરતા તેના દુઃખ કરતાં વધુ ચમકતી હતી, અને આ સુંદરતા તેના માટે ક્યારેક વરદાન તો ક્યારેક અભિશાપ બનતી જતી હતી. ગામના કેટલાય પુરુષો તેની તરફ ખરાબ નજરે જોતા, પણ સરિતા હંમેશા નજર ઝુકાવીને પોતાના કામમાં લાગેલી રહેતી. તે જાણતી કે જો તેને એકવાર પણ નબળાઈ બતાવી તો આ સમાજ તેને જીવવા નહીં દે. તે જ ખેતરના કિનારે એક છોકરો ઊભો રહીને તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની ઉંમર લગભગ 24 વર્ષ હતી. ગોરો રંગ, સાફસૂતરા કપડાં, આંખોમાં માસુમિયત અને દિલમાં કંઈક નવો જ અહેસાસ. તે અર્જુન હતો. તે ખેતરના માલિકનો દીકરો, જે શહેરમાં અભ્યાસ પૂરો કરીને હમણાં જ ગામ પાછો ફર્યો હતો. અર્જુને શહેરમાં ઘણું જોયું હતું, મોટા લોકો, મોટી વાતો, પણ આજે તેની નજર એક સાધારણ સ્ત્રી પર ટકી ગઈ, અને આ વાત તેને ખુદને સમજાતી નહોતી. તે જોઈ રહ્યો હતો કે કેવી રીતે સરિતા અટક્યા વગર, થાક્યા વગર સતત કામ કરી રહી છે. તેના હાથમાં ફોલા હતા, પગમાં ચપ્પલ પણ સરખા નહોતા, છતાં તેના ચહેરા પર એક અજીબ મજબૂતી હતી. અર્જુનના મનમાં અચાનક એક સવાલ થયો, શું ખરેખર કોઈ માણસ આટલું દર્દ સહનને પણ જીવી શકે છે? અને આ જ સવાલ ધીમે ધીમે એક અહેસાસમાં બદલવા લાગ્યો. તેને સરિતા માટે દયા નહીં પણ સન્માન અનુભવવા લાગે, અને કદાચ આ જ સન્માન ધીમે ધીમે કંઈક બીજું બનવાનું હતું. ત્યારે જ અચાનક સરિતાનો હાથ દાતરટાથી કપાઈ ગયો. લોહી વહેવા લાગ્યું, પણ તેને કોઈ અવાજ કર્યા વગર પોતાના પાલવથી હાથ બાંધી દીધો અને ફરીથી કામમાં લાગી ગઈ. અર્જુન આ જોઈને ચોંકી ગયો. તે તરત ભાગીને તેની પાસે ગયો અને બોલ્યો, તમારો હાથ કપાઈ ગયો છે, તમે કામ કેમ કરી રહ્યા છો? સરિતાએ પહેલી વાર તેની તરફ જોયું. તેની આંખોમાં ના કોઈ ડર હતો, ના કોઈ આશા, બસ એક ઠંડી સચ્ચાઈ હતી. તેણે ધીમેથી કહ્યું, સાહેબ, જો કામ બંધ કરી દઈશ તો રોટલો પણ બંધ થઈ જશે. આ સાંભળીને અર્જુન જાણે અંદરથી હલી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે પુસ્તકોમાં વાંચેલી ગરીબી અને અસલી ગરીબીમાં કેટલો તફાવત હોય છે. તેને તરત જ પોતાનો રૂમાલ કાઢીને સરિતાનો હાથ બાંધ્યો અને કહ્યું કે હવે તમે કામ નહીં કરો, ચાલો હું તમને ઘરે છોડી દઉં. સરિતાએ તરત જ ના પાડી દીધી. લોકો શું કહેશે સાહેબ? વિધવા અને માલિકનો દીકરો, ગામમાં વાત ફેલાતા વાર નહીં લાગે. અર્જુન ચૂપ થઈ ગયો, પણ તેના દિલમાં કંઈક તૂટી રહ્યું હતું અને કંઈક બની રહ્યું હતું. તેને પહેલીવાર લાગ્યું કે આ સ્ત્રી ફક્ત સુંદર નથી પણ ખૂબ મજબૂત છે, અને એ જ ક્ષણે તેના દિલમાં વગર પૂછ્યા સરિતા માટે એક અલગ જ જગ્યા બની ગઈ. પરંતુ તેને ખબર નહોતી કે આ અહેસાસ આગળ જઈને તેની જિંદગીને ક્યાં વળાંક પર લઈ જશે. અને ગામની એ વિચારધારા, એ લોકો અને એ સંજોગો આ વાર્તાને કેટલી ખતરનાક બનાવી દેશે. ગામની એ જ સવાર, એ જ ખેતર, એ જ સોનેરી પાક, પણ અર્જુન માટે હવે બધું બદલાઈ ગયું હતું. હવે તે ખેતર ફક્ત પાક નહીં પણ સરિતાની મહેનત અને તેના દર્દની વાર્તા સંભળાવતું હતું. તે દિવસ પછી અર્જુન રોજ કોઈને કોઈ બહાને ખેતર તરફ જવા લાગ્યો. ક્યારેક મજૂરોના હાલ પૂછવા તો ક્યારેક પાક જોવા. પણ સાચું તો એ હતું કે તેનું દિલ હવે સરિતાને જોવા માટે બેચેન રહેવા લાગ્યું હતું. તે દૂર ઊભો રહીને તેને કામ કરતી જોતો
અને દર વખતે તેના મનમાં એક અજીબ ખેંચાણ અનુભવાતું. સરિતા પણ હવે અનુભવા લાગી હતી કે માલિકનો દીકરો વારંવાર તેની તરફ જુએ છે, પરંતુ તેને ક્યારેય તેની તરફ વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે તે જાણતી હતી કે આ રસ્તો તેના માટે ફક્ત બરબાદી જ લાવશે. એક દિવસ બપોરના કાળઝાળ તડકામાં જ્યારે બાકીના મજૂરો ઝાડ નીચે બેસીને આરામ કરી રહ્યા હતા, સરિતા હજુ પણ એકલી કામ કરી રહી હતી. અર્જુનથી રહેવાયું નહીં. તે તેની પાસે ગયો અને બોલ્યો, તમે થોડો આરામ કરી લો, આટલા તડકામાં કામ કરવું ઠીક નથી. સરિતાએ તેની તરફ જોયા વગર કહ્યું, આરામ કરનારાઓના ઘરમાં રાશન ભરેલું હોય છે સાહેબ, અમારા માટે તો દરેક મિનિટ કિંમતી હોય છે. અર્જુન તેના જવાબથી ફરી ચૂપ થઈ ગયો, પણ આ વખતે તેના દિલમાં એક બીજી વસ્તુ ઉમેરાઈ હતી, સરિતા માટે ચિંતા. તે પહેલી વાર કોઈના માટે આટલું વિચારી રહ્યો હતો અને તેને પોતાને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. એ જ સાંજે અર્જુન પોતાના ઘરની છત પર બેઠો હતો. સામે એ જ ખતરો દેખાતા હતા, પણ તેની આંખો સામે ફક્ત સરિતાનો ચહેરો હતો. તેની મજબૂરી, તેની મજબૂતી, તેનું દર્દ, બધું જ એક ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. ત્યારે જ તેના મિત્ર વિક્રમે આવીને પૂછ્યું, શું વાત છે અર્જુન, આજકાલ બહુ ખોવાયેલો રહે છે? અર્જુને પહેલાં ટાળવાની કોશિશ કરી, પણ પછી અચાનક બોલી પડ્યો, વિક્રમ, જો કોઈ ગરીબ એકલી સ્ત્રી માટે દિલમાં કંઈક અનુભવવા લાગે તો શું કરવું જોઈએ? વિક્રમે હસતા હસતા કહ્યું, અરે ભાઈ, પ્રેમ થઈ ગયો લાગે છે. આ સાંભળીને અર્જુન ચોંકી ગયો. ના, એવું કંઈ નથી. પણ તેના દિલે ધીમેથી કહ્યું, આ જ તો છે. વિક્રમે ફરી પૂછ્યું, કોણ છે તે? અર્જુને ધીમેથી સરિતાનું નામ લીધું અને આ સાંભળતા જ વિક્રમનો ચહેરો બદલાઈ ગયો. તું પાગલ થઈ ગયો છે કે શું? તે વિધવા છે અર્જુન, અને તું ગામના સૌથી મોટા ખેતર માલિકનો દીકરો છે. આ સમાજ તને જીવવા નહીં દે. અર્જુન ચૂપ થઈ ગયો, પણ તેના દિલે પહેલી વાર સમાજને સવાલ કર્યો, શું કોઈ વિધવાને પ્રેમ કરવો ગુનો છે? તે રાત્રે અર્જુનને ઊંઘ ન આવી. તે વારંવાર સરિતા વિશે વિચારતો રહ્યો, તેની દરેક વાત, દરેક નજર, દરેક દર્દ, અને ધીમે ધીમે તેનું દિલ એક નિર્ણય તરફ વધી રહ્યું હતું. બીજી તરફ સરિતા પણ હવે અંદરથી ડરવા લાગી હતી. તેને અનુભવાઈ રહ્યું હતું કે અર્જુનની નજર બદલાઈ રહી છે, અને આ ફેરફાર તેના માટે ખતરાની ઘંટી હતો. તે જાણતી હતી કે જો ગામવાળાઓને જરા પણ ભનક લાગશે ને તો તેની ઇજ્જત, તેની જિંદગી, બધું જ ખત્મ થઈ જશે. બીજા દિવસે જ્યારે અર્જુન ફરી ખેતરમાં આવ્યું તો સરિતાએ પહેલી વાર તેનાથી અંતર રાખવાની કોશિશ કરી. તે નજરો ચુરાવા લાગી, વાત કરવાનું ટાળવા લાગી, પણ અર્જુન હવે અટકવાનો નહોતો. તેને સીધા તેની સામે જઈને કહ્યું, તમે મારાથી કેમ બચી રહ્યા છો? સરિતાએ ગુસ્સામાં કહ્યું, કારણ કે મને મારી ઇજ્જત વહાલી છે સાહેબ, અને તમારે પણ તમારી ઇજ્જત બચાવવી જોઈએ. અર્જુન તેના શબ્દોથી હલી ગયો, પણ આ વખતે તેને હાર ન માની. તેને ધીમેથી કહ્યું કે ઇજ્જત કોઈની સાથે વાત કરવાથી નથી જતી, ખોટી વિચારધારાથી જાય છે. સરિતાએ તેની આંખોમાં જોયું, અને પહેલી વાર તેને લાગ્યું કે આ છોકરો બાકીના લોકો જેવો નથી. પણ છતાં તેને પોતાને સંભાળતા કહ્યું કે સાહેબ, તમે સારા છો ને એટલે કહું છું, મારાથી દૂર રહો, નહીંતર આ ગામ તમને પણ નહીં છોડે, અને મને તો બિલકુલ નહીં. અર્જુન ત્યાં જ ઊભો રહી ગયો, પણ તેના દિલમાં હવે ડર નહોતો, બલકે એક જીદ પેદા થઈ ચૂકી હતી. સરિતાને સમજવાની, તેને ખુશ જોવાની અને કદાચ તેને પોતાની જિંદગીનો હિસ્સો બનાવવાની. પણ તેને ખબર નહોતી કે આ જીદ જલ્દી જ એક વાવાઝોડું બનવાની છે, જે ફક્ત બે દિલોને નહીં પણ આખા ગામની વિચારધારાને હચમચાવી દેશે. ગામની હવા હવે પહેલા જેવી શાંત રહી નહોતી, કંઈક બદલાઈ રહ્યું હતું. કંઈક એવું છે દેખાતું નહોતું, પણ અનુભવાતું દરેકને હતું. અર્જુનના ડગલા હવે વિચાર્યા વગર એ જ ખેતર તરફ વધી જતા જ્યાં સરિતા કામ કરતી, અને સરિતા હવે દરેક વખતે તેને જોઈને બેચેન થઈ ઉઠતી. તેના હાથથી ઝડપ વધી જતી, જાણે તે પોતાના કામમાં પોતાની જાતને છુપાવી દેવા માંગતી. પણ દિલની અંદર ઉઠી રહેલા વાવાઝોડાને કેવી રીતે રોકે તે પોતે પણ સમજી શકતી નહોતી. અર્જુન હવે ખુલ્લેઆમ તેની મદદ કરવા લાગ્યો હતો. ક્યારેક પાણી લઈને આવી જતો, ક્યારેક મજૂરોને આરામ કરવા કહેતો, અને ક્યારેક બસ દૂર ઊભો રહીને તેને જોતો રહેતો. પણ ગામની આંખો હવે વધુ જોઈ રહી હતી. બે ચાર સ્ત્રીઓ તો અંદરો અંદર ગણગણાટ કરવા લાગી હતી. જોયું તમે? માલિકનો છોકરો તો પેલી વિધવા પાસે જ ભમ્યા કરે છે, અને આ ગણગણાટ ધીમે ધીમે આગની જેમ ફેલાવા લાગ્યો.
એક દિવસ બપોરે જ્યારે સરિતા એકલી ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે ગામની કેટલીક સ્ત્રીઓ તેની પાસે આવી ગઈ. તેમના ચહેરા પર મહેણું હતું અને અવાજમાં ચેડ. બહુ ઊંચા સપના જોવા લાગી છે સરિતા. હવે માલિકના દીકરા પર નજર છે. સરિતાનું દિલ જાણે ધ્રુજી ઉઠ્યું. તેને તરત કહ્યું, એવી કોઈ વાત નથી. તમે લોકો ખોટું સમજી રહ્યા છો. પણ એ સ્ત્રીઓએ તેનું એક પણ ન સાંભળ્યું. અમે બધું સમજીએ છીએ. જુવાન વિધવા છે એટલે બહાના શોધી રહી છે. આ શબ્દો સરિતાના દિલને ચીરી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને પોતાને સંભાળી. તે જાણતી હતી કે જો તે તૂટી જશે તો આ લોકો તેને વધુ કચડશે. એ જ સમયે અર્જુન ત્યાં આવી ગયો અને તેને આ બધું સાંભળી લીધું. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે ગુસ્સામાં બોલ્યો, બસ કરો તમે લોકો. વગર કારણે કોઈની ઇજ્જત પર આંગળી ઉઠાવવાનું બંધ કરો. સ્ત્રીઓ ચોંકી ગઈ, પણ તેમાંથી એક બોલી, અરે સાહેબ, અમે તો સાચું કહી રહ્યા છીએ. તમે જ કહો, તમે વારંવાર તેની પાસે કેમ આવો છો? અર્જુન થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયું, પણ પછી તેને પૂરી હિંમત ભેગી કરીને કહ્યું, કારણ કે તે મહેનત કરે છે અને મને તેની ઇજ્જત કરતા આવડે છે. આ સાંભળતા જ આખા ચોકમાં શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિ વાવાઝોડા પહેલાની શાંતિ હતી. સ્ત્રીઓ ત્યાંથી ચાલી ગઈ, પણ જતા જતા એ આગ છોડતી ગઈ જે આખા ગામમાં ફેલાવાની હતી. સરિતાએ અર્જુન તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો અને ડર બને હતા. તમારે આ બધું નહોતું કરવું જોઈતું. હવે આ લોકો વધુ વાતો બનાવશે. અર્જુને શાંત થઈને કહ્યું કે જો સત્યની સાથે ઊભા રહેવું ખોટું છે તો હું વારંવાર આ ભૂલ કરીશ. સરિતા કંઈ ન બોલી, પણ તેના દિલમાં પહેલીવાર અર્જુન માટે એક અલગ જ અહેસાસ જાગ્યો, એક ભરોસો. પણ તે જ ભરોસાની સાથે ડર પણ વધુ ઊંડો થઈ ગયો. એ જ સાંજે આ વાત અર્જુનના પિતા સુધી પહોંચી ગઈ, જે ગામના સૌથી મોટા અને સન્માનિત માણસ હતા. તેમનું નામ ઠાકુર વિરેન્દ્રસિંહ હતું. તેમનો ગુસ્સો ગામમાં કોઈ વાવાઝોડાથી ઓછો નહોતો. તેમણે તરત જ અર્જુનને બોલાવ્યો. આ હું શું સાંભળી રહ્યો છું અર્જુન? તું પેલી વિધવાના ચક્કરમાં પડી ગયો છે? અર્જુને પહેલીવાર પોતાના પિતાની આંખોમાં આંખ મિલાવીને કહ્યું, તે કોઈ વિધવા નથી પિતાજી, તેનું નામ સરિતા છે. આ સાંભળીને ઠાકુર સાહેબનો ગુસ્સો વધુ ભડક્યો. નામ ના લે તેનું મારી સામે, આપણી ઇજ્જત ધૂળમાં મળી જશે. અર્જુને ધીમા પણ મજબૂત અવાજમાં કહ્યું, ઇજ્જત કોઈ માણસથી નથી જતી પિતાજી, વિચારથી જાય છે. આ શબ્દો જાણે વીજળીની જેમ પડ્યા. ઠાકુર સાહેબે ગુસ્સામાં મેચ પર હાથ પછાડ્યો. જો તે સ્ત્રીથી અંતર ન જાળવ્યું તો હું તેને ગામમાંથી બહાર કઢાવી દઈશ. સાંભળતા જ અર્જુનનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેને પહેલીવાર અહેસાસ થયો કે આ ફક્ત તેનો અને સરિતાનો મામલો નથી, પણ હવે આ તો આખા ગામની લડાઈ બની ચૂકી છે. બીજી તરફ સરિતા પોતાના નાના એવા ઘરમાં બેસીને રડી રહી હતી. તેને લાગતું હતું કે તેના લીધે અર્જુનની જિંદગી ખરાબ થઈ રહી છે. તે પોતાની જાતને કોસી રહી હતી. કાશ હું આટલી સુંદર ના હોત, કાશ હું વિધવા ના હોત. તેના ડસકા તે નાના રૂમમાં ગુંજી રહ્યા હતા. પણ તેને ખબર નહોતી કે બહાર પરિસ્થિતિ તેનાથી પણ વધુ ખતરનાક બની ચૂકી છે. ગામમાં હવે પંચાયત બોલાવવાની વાત થઈ રહી હતી, અને જો પંચાયત બેસી ગઈ તો નિર્ણય માનવતાનો નહીં, સમાજની કડવી વિચારધારાનો હશે. ગામમાં તે રાત્રે જાણે કોઈ અણધાર્યું વાવાઝોડું ઉતરી આવ્યું હતું. દરેક ગલી, દરેક ચોરો, દરેક ઘરની બહાર બસ એક જ ચર્ચા, માલિકનો દીકરો અને એક જુવાન વિધવા. આ શબ્દો હવે ગણગણાટ નહોતા રહ્યા, તે જાહેરમાં બોલાઈ રહ્યા હતા. જાણે કોઈએ આગમાં ઘી હોમ્યું. અને સવાર થતા થતા આખા ગામમાં એક જ નિર્ણય ગુંજવા લાગ્યો, પંચાયત બેસશે. પંચાયત એટલે એ જગ્યા જ્યાં માનવતા નહીં, સમાજની જૂની વિચારધારાના નિર્ણયો સંભળાવે છે, જ્યાં સત્ય નહીં પણ ઇજ્જત અને દેખાડાની દિવાલો ઊંચી હોય છે. અને આ જ પંચાયતમાં હવે સરિતા અને અર્જુનની કિસ્મતનો ફેસલો થવાનો હતો. સવારનો સૂરજ ઉગ્યો તો ખરો, પણ તે દિવસે તેની રોશની પણ જાણે ફીકી પડી ગઈ. ગામના ચોરે મોટા મોટા ઢોલિયા બિછાવવામાં આવ્યા. વચ્ચે એક ખાલી જગ્યા રાખવામાં આવી, જ્યાં આરોપીઓને ઊભા રાખવામાં આવે છે. અને આ જ તે જગ્યાએ ઊભા રહેવાનું હતું સરિતા અને અર્જુન. ધીમે ધીમે આખું ગામ ત્યાં ભેગું થવા લાગ્યું. વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ, બાળકો, દરેકના ચહેરા પર જિજ્ઞાસા અને આંખોમાં ઝેર ભરેલું હતું. કેટલાક લોકો મજા લેવા આવ્યા, કેટલાક ફેસલાઓ સંભળાવા, અને કેટલાક બસ તમાશો જોવા.
ઠાકુર વિરેન્દ્રસિંહ સૌથી આગળ બેઠા હતા. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાતો હતો અને તેમની બાજુમાં ગામના સરપંચ અને બાકીના મોટા માણસો. થોડી જ વારમાં અર્જુન ત્યાં પહોંચ્યો. તેનો ચહેરો શાંત હતો પણ આંખોમાં વાવાઝોડું હતું. તેને ચારે બાજુ જોયું. દરેક નજર તેને એવી રીતે ઘૂરી રહી હતી જાણે તે કોઈ અપરાધી. અને પછી થોડી વાર બાદ સરિતા આવી. માથું ઝુકાવેલું, ધ્રુજતા ડગલે તેની આંખો સૂજી ગઈ હતી. કદાચ આખી રાત રડતી રહી હતી. તેના પાલવે તેના ચહેરાને ઢાંકી રાખ્યો હતો, પણ તેના દર્દને તે છુપાવી શકતો નહોતો. જેવી તે ચોરાની વચ્ચે પહોંચી, લોકોનો ગણગણાટ વધી ગયો. આજ છે તે જુઓ, કેવી માસૂમ બની રહી છે. આ શબ્દો તેના દિલને દર વખતે ચીરી રહ્યા હતા, પણ તેને પોતાની જાતને સંભાળી રાખી હતી, કારણ કે તેને ખબર હતી કે આજે જો તે તૂટી જશે તો બધું ખત્મ થઈ જશે. સરપંચે ઊંચા અવાજે કહ્યું, પંચાયતની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. અને એક ક્ષણે આખા મોહલ્લામાં સન્નાટો છવાઈ ગયો. સરપંચે અર્જુન તરફ જોતા કહ્યું, અર્જુન, તારા પર આરોપ છે કે તું ગામની એક વિધવા સ્ત્રી સાથે ખોટા સંબંધો બનાવી રહ્યો છે. શું આ સાચું છે? અર્જુન જરા પણ ખચકાયા વગર કહ્યું, ના, આ ખોટું છે. લોકો હસી પડ્યા, જાણે તેમને પહેલેથી જ જવાબ ખબર હોય. પછી સરપંચે સરિતા તરફ જોયું. અને તારે શું કહેવું છે? સરિતાનો અવાજ કાપી રહ્યો હતો. મેં ખોટું નથી કર્યું, હું ફક્ત મારું કામ કરું છું. પણ તેનો અવાજ એટલો ધીમો હતો કે ઘણા લોકોએ સાંભળ્યો જ નહીં, અને જેમણે સાંભળ્યો તેમણે માનવાનો ઇનકાર કરી દીધો. ત્યારે જ ભીડમાંથી એક માણસ ઊભો થયો અને બોલ્યો, જો કંઈ ખોટું નથી તો માલિકનો દીકરો વારંવાર તેની પાસે કેમ જાય છે? સવાલ સીધો હતો પણ જવાબ તેનાથી પણ વધુ ભારે. અર્જુન એક ડગલું આગળ વધારીને કહ્યું, કારણ કે હું તેને માણસ સમજું છું અને તેની ઇજ્જત કરું છું. આ સાંભળતા જ આખા ચોરામાં હોબાળો મચી. કેટલાક લોકો ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યા. આ બધું બહાનું છે, ઇજ્જતના નામે બદનામી ફેલાવી રહ્યો છે. ઠાકુર વિરેન્દ્રસિંહ હવે પોતાની જાતને રોકી ન શક્યા. તેઓ ઊભા થઈ ગયા અને ગાજતા અવાજે બોલ્યા, અર્જુન, છેલ્લી વાર કહું છું, માની લે કે તું ભૂલ પર છે. અર્જુને પોતાના પિતાની આંખોમાં જોયું અને કહ્યું, જો કોઈની મદદ કરવી, કોઈનું સન્માન કરવું ભૂલ છે તો હા, હું ભૂલ પર છું. આ સાંભળીને ઠાકુર સાહેબનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે સરિતા તરફ આંગળી ચીંધીને કહ્યું, આ સ્ત્રીએ મારા દીકરાને ભોળવ્યો છે. આ આપણા ખાનદાનને બદનામ કરી રહી છે. આરોપ જાણે વીજળીની જેમ પડ્યો. સરિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કાપતા અવાજે કહ્યું, ના, મેં એવું કંઈ નથી કર્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ કોઈને તેના પર દયા ન આવી. ઉલટું ભીડ વધુ ઉગ્ર બની આવી. સ્ત્રીઓને ગામમાં રહેવાનો હક નથી, તેને બહાર કાઢો. આ અવાજો હવે નારા બની ગયા હતા. સરિતાએ પહેલી વાર અર્જુન તરફ જોયું. તેની આંખોમાં સવાલ હતો, શું ખરેખર મારી જિંદગી ખતમ થઈ ગઈ? અર્જુનનું દિલ તૂટી રહ્યું હતું, પણ તેને પોતાને સંભાળ્યો. તે જોરથી બોલ્યો, બસ કરો તમે લોકો. વગર પુરાવે કોઈને દોષિત ઠેરવવાનું બંધ કરો. પણ તેનો અવાજ ભીડના અવાજમાં દબાઈ ગયો. સરપંચે હાથ ઊંચો કરી બધાને શાંત કર્યા અને કહ્યું, પંચાયત ફેસલો સંભળાવશે. આખો માહોલ થંભી ગયો, જાણે દરેક શ્વાસ રોકાઈ ગયો. સરપંચે ધીમે ધીમે શબ્દો બોલ્યા, ગામની ઇજ્જત સૌથી ઉપર હોય છે, અને જો કોઈ એકના કારણે આખા ગામની બદનામી થઈ રહી હોય તો તે વ્યક્તિને અહીં રહેવાનો હક નથી. સરિતાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેથી પંચાયતનો ફેસલો છે કે સરિતાએ ગામ છોડીને જવું પડશે. આ શબ્દો જાણે મોતનું ફરમાન હતા. સરિતા ત્યાં જ જમીન પર પડી ગઈ. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેના કાનમાં બસ એક જ અવાજ ગુંજી રહ્યો હતો, ગામ છોડીને જવું પડશે. અર્જુન આ સાંભળીને સદબદ થઈ ગયું. તેને તરત કહ્યું, આ ખોટું છે. તમે કંઈ પણ સાબિત કર્યા વગર એક નિર્દોષ માણસને સજા આપી દીધી. પણ હવે કોઈ સાંભળનાર નહોતું. ફેસલો થઈ ચૂક્યો હતો અને પંચાયતના ફેસલા વિરુદ્ધ જવું એટલે આખા ગામ વિરુદ્ધ જવા જેવું હતું. સરિતા ધીમે ધીમે ઊભી થઈ. તેના ડગલા લથડતા હતા. તેને છેલ્લી વાર એ ચોરાને જોયો જ્યાં તેની જિંદગીનો ફેસલો થયો હતો, અને પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી નીકળી. તેના દરેક ડગલા સાથે તેનું દિલ તૂટી રહ્યું હતું. અર્જુન તેને જતી જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેની અંદર હવે એક નવી આગ સળગી રહી. તેને મનોમન કસમ ખાધી કે હું તને આ રીતે જવા નહીં દઉં સરિતા.
ભલે તેના માટે મારે આખા ગામ સામે લડવું પડે, પરંતુ તેને ખબર નહોતી કે આ લડાઈ હવે ફક્ત સમાજ સાથે નહીં પણ કિસ્મત સાથે પણ થવાની છે. અને આગળ જે થવાનું હતું તે માનવતાને ખરેખર હચમચાવી દેવાનું હતું. પંચાયતનો ફેસલો સાંભળતા જ જાણે આખા ગામની હવા બદલાઈ ગઈ. ચોરાનો શોર હવે ધીમે ધીમે ખત્મ થઈ ચૂક્યો હતો, પણ સરિતાના દિલમાં જે વાવાઝોડું ઉઠ્યું હતું તે અટકવાનું નામ જ નહોતું લેતું. તે ધ્રુજતા ડગલે પોતાના નાના ઘર તરફ પાછી ફરી રહી હતી. રસ્તામાં લોકો તેને ઘૂરી રહ્યા હતા. કેટલાકના ચહેરા પર મહેણું હતું, કેટલાકના ચહેરા પર જીતની ખુશી, જાણે તેમણે કોઈ જંગ જીતી લીધો હોય. પણ તે જંગમાં એક બેગુના સ્ત્રીની જિંદગી હારી ગઈ. સરિતાનું દરેક ડગલું ભારે થઈ રહ્યું. આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તે વિચારી રહી હતી, શું ખરેખર મારી કોઈ ભૂલ હતી? શું ફક્ત વિધવા હોવું જ મારો સૌથી મોટો અપરાધ છે? તેના મગજમાં વારંવાર એ જ શબ્દો ગૂંજી રહ્યા હતા. ગામ છોડીને જવું પડશે. આ શબ્દો તેના દિલને અંદરથી તોડી રહ્યા હતા. તે ઘરે પહોંચી તો જાણે તેની અંદર બચેલી બધી શક્તિ પણ ખત્મ થઈ ગઈ. તેને દરવાજો બંધ કર્યો અને ફૂટી ફૂટીને રડવા લાગી. તે માટીના ભોંય તળિયે બેસી ગઈ અને બંને હાથોથી પોતાનો ચહેરો, તેને પોતાનું મોઢું ઢાંકી દીધું. ડસકા ભરતા પોતાની જાતને જ સવાલ કરવા લાગી, ભગવાન, આખરે મારો વાંક શું છે? તેની નજર રૂમના ખૂણામાં રાખેલા તેના પતિ રમેશના જૂના ફોટા પર પડી. તે ધીરે ધીરે તેની પાસે ગઈ, ફોટો હાથમાં લીધો અને બોલી, જો રમેશ, તારા ગયા પછી મેં દરેક દુઃખ સહન કર્યું, દરેક મેણા ટોણા સહનની, પણ આજે હું હારી ગઈ. તેના આંસુ ફોટા પર પડવા લાગ્યા, જાણે તે તેના પતિને છેલ્લી વાર ફરિયાદ કરી રહી હોય, પણ જવાબ આપનાર કોઈ નહોતું. બીજી તરફ અર્જુન પોતાના ઘરમાં બેચેન થઈને આમ તેમ ફરી રહ્યો હતો. તેનું દિલ આ નિર્ણય માનવા તૈયાર જ નહોતું. તેને તેના પિતા સાથે ફરી વાત કરવાનો પ્રયત્ન કર્યો. પિતાજી, તમે આ નિર્ણય પાછો ખેંચી લો. સરિતાએ કંઈ ખોટું નથી કર્યું. પણ ઠાકુર વિરેન્દ્રસિંહ ગુસ્સામાં કહ્યું, પંચાયતનો નિર્ણય આખરી હોય છે, અને જો તે તેની વિરુદ્ધ એક ડગલું પણ ભર્યું તો યાદ રાખજે, તું મારો દીકરો નહીં રહે. આ શબ્દો અર્જુનના દિલમાં તીરની જેમ વાગ્યા. પણ આ વખતે તેને ડરવાને બદલે એક નિર્ણય લીધો. તેને નક્કી કરી લીધું કે તે સરિતાને એકલી નહીં છોડી શકે, ભલે તેના માટે તેને પોતાના ઘરેથી કેમ ન નીકળવું પડે. ત્યાં સરિતાએ પણ એક નિર્ણય કરી લીધો હતો. તેને પોતાના આંસુ લૂછ્યા, કબાટમાંથી એક નાની બેગ કાઢી અને તેમાં પોતાના 2-4 કપડાં રાખવા લાગી. દરેક કપડાં સાથે તેની યાદો જોડાયેલી હતી. દરેક વસ્તુ તેને તેના ભૂતકાળની યાદ અપાવી રહી હતી. પણ હવે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તે જાણતી હતી કે જો તે અહીં રોકાશે તો લોકો તેને જીવવા નહીં દે. રાત ગાઢ થવા લાગી. ગામમાં સન્નાટો છવાઈ ગયો. પણ સરિતાના ઘરમાં એક અજીબ હલચલ હતી. તે પોતાના ઘરને છેલ્લી વાર જોઈ રહી હતી. દિવાલો, એ તૂટેલી ખાટલી, એ ચૂલો, બધું જ જાણે તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ તેના ડગલા હવે રોકાવાના નહોતા. ત્યારે જ અચાનક દરવાજા પર ટકોરા પડી. સરિતા ચોંકી ગઈ. આ સમયે કોણ હોઈ શકે? તેને ધીરેથી દરવાજો ખોલ્યો. સામે અર્જુન ઊભો હતો. તેની આંખોમાં બેચેની અને ચહેરા પર મક્કમતા હતી. તું જઈ રહી છે? તેને ધીમેથી પૂછ્યું. સરિતાએ નજર ઝુકાવી લીધી. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અર્જુન એક ડગલું આગળ વધીને કહ્યું, હું તને એકલી નહીં જવા દઉં. સરિતાએ તરત જ ના પાડી, ના સાહેબ, તમે તમારી જિંદગી ખરાબ ન કરો. આ રસ્તો બહુ જોખમી છે. અર્જુને તેની આંખોમાં જોઈને કહ્યું, જોખમી રસ્તાઓથી ડરીને જો આપણે સાચી વસ્તુ છોડી દઈએ તો પછી માનવતાનો અર્થ શું રહી છે? આ સાંભળી સરિતા થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. તેના દિલમાં હલચલ મચી ગઈ. તે સમજી શકતી નહોતી કે શું કરવું. એક તરફ તેનો ડર હતો, બીજી તરફ અર્જુનનો સાથ. ત્યારે જ અચાનક બહારથી અવાજો આવવા લાગી, જાણે લોકો ભેગા થઈ રહ્યા. અર્જુન અને સરિતા બંને ચોંકી ગઈ. અર્જુને બારીમાંથી બહાર જોયું અને જે જોયું તેનાથી તેનું લોહી ઉકળી ઉઠ્યું. ગામના કેટલાક લોકો હાથમાં દંડા અને લાકડીઓ લઈને સરિતાના ઘર તરફ વધી રહ્યા હતા. તેમના ચહેરા પર ગુસ્સો નહીં પણ નફરત હતી, જાણે તે કોઈ માણસને નહીં પણ કોઈ દુશ્મનને ખતમ કરવા આવ્યા હોય. અર્જુન તરત જ સમજી ગયો કે લોકો સરિતાને ફક્ત ગામમાંથી કાઢવા નહીં પણ તેને પાઠ ભણાવવા આવ્યા છે. તેને તરત દરવાજો બંધ કર્યો અને સરિતાને કહ્યું કે આપણે અત્યારે જ અહીંથી નીકળવું પડશે. સરિતા
પણ ક્યાં જઈશું? અર્જુને તેનો હાથ પકડી લીધો, જ્યાં માનવતા જીવતી હોય. બહારથી દરવાજા પર જોર જોરથી ધડાક થવા લાગી. દરવાજો ખોલો, આજે આને પાઠ ભણાવવો જ પડશે. આ અવાજો ડરામણા થતા જઈ રહ્યા હતા. સરિતા કાપવા લાગી. તેના શ્વાસ તેજ થઈ ગયા. અર્જુને તેને સંભાળી. ડર નહીં, હું છું ને. પણ અંદરથી તે પોતે પણ ડરેલો છે. તેને જલ્દીથી પાછળના દરવાજા તરફ જોયું. ચાલ, પાછળથી નીકળીએ. બંને ધીરે ધીરે પાછળના રસ્તેથી બહાર નીકળવા લાગ્યા. અંધારું ગાઢ હતું, રસ્તો સાફ દેખાતો નહોતો, પણ ડરે તેમના ડગલાને તેજ કરી દીધા. તેઓ ખેતરો તરફ ભાગવા લાગ્યા. પાછળથી લોકોના અવાજો હવે વધુ નજીક આવી રહ્યા હતા. ભાગવા ન દેતા અમને, પકડો. સરિતાનો પગ અચાનક લપસી ગયો અને તે પડી ગઈ. અર્જુન તરત તેની પાસે ઝૂક્યો. તું ઠીક છે? સરિતા દર્દથી કણસતા બોલી. હું નથી ભાગી શકતી, તમે ચાલ્યા જાઓ. અર્જુને ગુસ્સામાં કહ્યું. હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. તેને સહારો આપ્યો અને ફરીથી ઊભી કરી. બંને ફરી ભાગવા લાગ્યા. પણ હવે તે લોકો બહુ નજીક આવી ગયા હતા. તેમની પડછાઈઓ સાફ દેખાવા લાગી હતી. ત્યારે જ અચાનક એક મોટો અવાજ આવ્યો, થોંભો, અને બીજી જ પળે એક પથ્થર આવીને અર્જુનના ખંભા પર વાગ્યો. તે દર્દથી કણસી ઉઠ્યો. સરિતાએ ચીસ પાડી ઉઠી, અર્જુન! પણ અર્જુને પોતાને સંભાળ્યો. કંઈ નથી થયું, ચાલ. પણ હવે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી હતી. તે લોકો તેમને ઘેરવા ના જતા. સરિતાની આંખોમાં હવે ડર નહીં, પણ એક અજીબ સન્નાટો હતો, જાણે તેને હાર માની લીધી. તેને ધીરેથી કહ્યું, કદાચ આ જ મારા નસીબ છે. પણ અર્જુને તેની વાત કાપતા કહ્યું, ના, નસીબ આપણે પોતે લખીએ છીએ. અને તે જ પળે તેણે એક એવો નિર્ણય લીધો જે તેમની જિંદગી કાયમ માટે બદલી નાખવાનો હતો. રાત હવે પૂરી રીતે કાળી થઈ ચૂકી હતી. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને હવામાં એક અજીબ ડર ભળી ગયો હતો. ખેતરો વચ્ચે ભાગતા અર્જુન અને સરિતાના શ્વાસ તેજ થઈ ગયા હતા. પાછળથી આવતા લોકોના અવાજો હવે વધુ નજીક સંભળાઈ રહ્યા હતા. ભાગીને ક્યાં જશો? આજે બચવા નહીં દઈએ. આ શબ્દો જાણે તીર બનીને તેમના કાનમાં વાગી રહ્યા હતા. સરિતાના પગ જવાબ આપી રહ્યા હતા. તેની સાડી વારંવાર અટવાઈ રહી હતી. શ્વાસ ફૂલી રહ્યો હતો. પણ અર્જુને તેનો હાથ જોરથી પકડી રાખ્યો હતો, જાણે તેને નક્કી કરી લીધું હોય કે ગમે તે થાય તે તેને પડવા નહીં દે. અચાનક અર્જુને સામે જોયું. ખેતરના છેડે એક જૂનું ખલિહાન હતું, અડધું તૂટેલું, સુમસામ, અંધારામાં ડૂબેલું. તેણે તરત કહ્યું, પેલી બાજુ, જલ્દી. બંને ઝડપથી એ કોઠાર તરફ ભાગ્યા અને અંદર ઘૂસી ગયા. અંદર ઘોર અંધારું હતું. સૂકા ઘાસ અને માટીની ગંધ ફેલાયેલી હતી. અર્જુને સરિતાને ખૂણામાં બેસાડી અને પોતે દરવાજા પાસે ઊભો રહી ગયો. બહારથી લોકોના અવાજો હવે બિલકુલ પાસે આવી ગયા હતા. થોડી જ સેકન્ડોમાં તે લોકો ત્યાં પહોંચી ગયા. અહીંયા જ ક્યાંક ગયા છે, શોધો, દરેક ખૂણે શોધો. લાકડીઓના અવાજ, ડગલાનો સંભળાવો અને ગુસ્સાથી ભરેલા અવાજો એ સન્નાટાને ચીરી રહ્યા હતા. સરિતા ડરથી કાપતી હતી. તેના હાથ ઠંડા પડી ગયા હતા. તેને ધીરેથી અર્જુનનો હાથ પકડી લીધો. આપણે બચી નહીં શકીએ. તેની અવાજમાં હાર હતી. પણ અર્જુનની આંખોમાં હવે ડર નહીં, માત્ર એક જીદ હતી. તેણે ધીમેથી કહ્યું, જ્યાં સુધી હું જીવતો છું તને કંઈ નહીં થાય. આ શબ્દો સાંભળી સરિતાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે તે આંસુઓમાં માત્ર દર્દ નહીં, પણ ભરોસો પણ હતો. બહાર કેટલાક લોકો કોઠાર પાસે આવી ગયા. દરવાજો ખોલો. એક જોરદાર લાત દરવાજા પર પડી. લાકડું ચરચરાવા લાગ્યું. અર્જુને ચારે બાજુ નજર દોડાવી. તેને એક જૂનો લોખંડનો સળિયો મળ્યો. તેને મજબૂતીથી પકડી લીધો. તેના દિલના ધબકારા તેજ હતા, પણ તેના ઈરાદા તેનાથી પણ વધુ મજબૂત. તેને પોતાની જાતને કહ્યું, આજે જો ડરી ગયો ને તો હંમેશા માટે હારી જઈશ. દરવાજો એક બીજા જોરદાર વારથી અડધો તૂટી ગયો. હવે બસ થોડી જ સેકન્ડોની વાત હતી. સરિતાએ ગભરાઈને કહ્યું, અર્જુન, લડશો નહીં, તેઓ ઘણા છે. અર્જુને તેની તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી. ક્યારેક લડાઈ જીતવા માટે નહીં, સાચા સાબિત થવા માટે લડાઈ છે. અને બીજી જ પળે દરવાજો તૂટી ગયો. 6 થી 7 માણસો અંદર ઘૂસી આવ્યા. હાથમાં લાકડીઓ અને આંખોમાં ગુસ્સો. અહીં જ છુપાયા છે, એક માણસે બૂમ પાડી. અર્જુન તેની સામે ઊભો રહી ગયો. કોઈ આગળ નહીં આવે. તેના અવાજમાં હવે એ છોકરો નહોતો જે પહેલા હતો.
તેમાં હવે એક યોદ્ધાની તાકાત હતી. પણ સામેવાળા લોકો પણ રોકાવાના નહોતા. એક માણસ આગળ વધ્યો અને લાકડી ઉઠાવી અર્જુન પર વાર કર્યો. અર્જુને તરત સરિયાથી તેને રોકી લીધો. જોરદાર ટક્કર થઈ. અવાજ આખા કોઠારમાં ગુંજી ઉઠ્યો. સરિતા ડરથી ચીસ પાડી ઉઠી. પછી એક એક કરીને લોકો તેના પર તૂટી પડ્યા. અર્જુન એકલો હતો, પણ તેને હાર ન માની. તે દરેક વારને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દરેક ઈજા પછી પણ ઊભો થઈ રહ્યો હતો, પણ સંખ્યા સામે તાકાત નબળી પડવા લાગી. એક લાકડી તેના માથા પર વાગી. લોહી વહેવા લાગ્યું. તેની નજર ધૂંધળી થઈ ગઈ. સરિતા આ જોઈને પાગલોની જેમ બૂમો પાડવા લાગી. બસ કરો, તેને ન મારો. પણ કોઈએ તેનું સાંભળ્યું નહીં. એક માણસે તેને પકડવાની કોશિશ કરી. ચાલ, તને આજે પાઠ ભણાવી. સરિતા ડરથી પાછળ હટી ગઈ. તેની આંખોમાં હવે માત્ર ડર નહોતો, પણ મોતનો પડછાયો હતો. અર્જુને આ જોયું અને છેલ્લી તાકાત ભેગી કરીને તે માણસને ધક્કો માર્યો. હાથ ન લગાવતો એને. તેની અવાજ ગુંજી ઉઠી, પણ હવે તેનું શરીર જવાબ આપી રહ્યું હતું. તે ઘૂંટણીએ પડી ગયું. શ્વાસ તૂટી રહ્યો હતો. સરિતા તેની પાસે દોડી. અર્જુન, ઉઠો, પ્લીઝ ઉઠો. તેનો અવાજ કાપતો હતો, પણ અર્જુનની આંખો ધીરે ધીરે બંધ થઈ રહી હતી. બહાર અચાનક જોરદાર વીજળી કડકી અને તેની સાથે એક નવો અવાજ આવ્યો. બસ. આ અવાજ એટલો તેજ અને સખ્ત હતો કે બધા લોકો એક ક્ષણ માટે રોકાઈ ગયા. બધાએ પાછળ ફરીને જોયું, અને જે તેમણે જોયું તેમનાથી તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. દરવાજા પર પોલીસ ઊભી હતી અને તેમની આગળ ખુદ ઠાકુર વિરેન્દ્રસિંહ ઊભા હતા. પણ આ વખતે તેમના ચહેરા પર ગુસ્સો નહીં, પણ પસ્તાવો. અર્જુને મુશ્કેલીથી આંખો ખોલી. પિતાજી. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો. ઠાકુર સાહેબ ઝડપથી તેની પાસે આવ્યા. તેને પોતાના હાથમાં ઉઠાવ્યું. અર્જુન, બેટા, અમે શું કરી નાખ્યું? તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, જે કદાચ વર્ષોથી કોઈએ જોયા નહોતા. પોલીસે બાકીના લોકોને પકડી લીધા. હથકડી પહેરાવવામાં આવી રહી હતી, પણ તે સમયે કોઈનું ધ્યાન ત્યાં નહોતું. બધાની નજર બસ અર્જુન અને સરિતા પર હતી. સરિતા હજુ પણ કાપતી હતી. તેના હાથ અર્જુનના લોહીથી ભરાઈ ગયા હતા. ઠાકુર સાહેબે તેની તરફ જોયું. તેમની આંખોમાં પહેલીવાર નફરત નહીં, પણ શરમ હતી. તેમણે ધીમેથી કહ્યું, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. સરિતા કંઈ બોલી નહીં. તેની આંખોમાં બસ દર્દ હતું, પણ કદાચ એ દર્દ પાછળ ક્યાંક એક આશા પર જન્મ લઈ રહી હતી. અર્જુનને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેની હાલત ગંભીર હતી. ડોક્ટરોએ કહ્યું કે આગામી થોડા કલાકો ખૂબ મહત્વના છે. સરિતા હોસ્પિટલની બહાર બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તે પોતાની જાતને કોસી રહી હતી કે જો હું તેની જિંદગીમાં ન આવી હોત તો આજે તે આ હાલતમાં ન હોત. પણ તેને ખબર નહોતી કે અર્જુનની આ હાલત હવે એ વાર્તાને એવા વળાંક પર લઈ જવાની છે જ્યાં માનવતા અને સમાજ વચ્ચેની સૌથી મોટી લડાઈ થવાની હતી. હોસ્પિટલની બહાર રાત જાણે થંભી ગઈ હતી. સફેદ દિવાલો વચ્ચે ફેલાયેલી ખામોશી અને દર થોડી મિનિટે વાગતી મશીનોની બીપ બીપ સરિતાના દિલના ધબકારા સાથે જાણે જોડાઈ ગઈ હતી. તે એક ખૂણામાં બેઠી હતી. હાથમાં હજુ પણ કાપતા હતા. કપડા પર લાગેલો અર્જુનનું લોહી સુકાઈ ગયું હતું, પણ તેની આંખો સામે વારંવાર એ જ દ્રશ્યો ફરી રહ્યું હતું. લાકડીઓનો અવાજ, અર્જુનનું પડવું, તેનું લોહી. તે પોતાનું માથું પકડીને બેસી ગઈ. હે ભગવાન, તેને બચાવી લો. તેનો અવાજ તૂટી રહ્યો હતો, પણ તેમાં એક સાચી પોકાર હતી. ત્યારે ડૉક્ટર બહાર આવ્યા. સરિતા તરત ઉઠીને તેમની પાસે ગઈ. ડૉક્ટર સાહેબ, તે ઠીક તો થઈ જશે ને? ડૉક્ટરે ગંભીર થઈને કહ્યું, ઈજા ઊંડી છે, પણ અમે પૂરો પ્રયત્ન કર્યો છે. હવે બધું ઉપરવાળાના હાથમાં છે. સાંભળતા જ સરિતાની આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ, જાણે તેની અંદરની બધી તાકાત ખત્મ થઈ ગઈ. થોડે દૂર ઠાકુર વિરેન્દ્રસિંહ ઊભા હતા. તેમના ચહેરા પર ઊંડી શાંતિ હતી. તે પોતાના દીકરાને હાલતમાં જોઈને અંદરથી તૂટી ગયા હતા. તેમને પોતાનો દરેક શબ્દ, દરેક નિર્ણય યાદ આવી રહ્યો હતો. દરેક યાદ તેમના દિલને ચીરી રહી હતી. તે ધીરે ધીરે સરિતા પાસે આવ્યા. થોડી વાર ચૂપ ઊભા રહ્યા, પછી બોલ્યા, મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે. સરિતાએ તેમની તરફ જોયું. તેની આંખોમાં હવે ગુસ્સો નહોતો, બસ થાક હતો. અન્યાય તો આ સમાજે કર્યો છે ઠાકુર સાહેબ. તમે તો બસ એ જ કર્યું જે બધા કરતા આવ્યા છો. તેના શબ્દો સાદા હતા,
પણ તેમાં કડવું સત્ય હતું. ઠાકુર સાહેબ પાસે કોઈ જવાબ નહોતો. તે બસ માથું ચૂકાવીને ઊભા રહ્યા. પહેલી વાર તેમને અહેસાસ થયો કે ઇજ્જતના નામે તેમણે કેટલી મોટી ભૂલ કરી દીધી. સવાર થવા લાગી હતી. સૂરજનો હળવો પ્રકાશ હોસ્પિટલના કાચમાંથી અંદર આવી રહ્યો હતો. પણ સરિતા માટે રાત હજુ પૂરી થઈ નહોતી. ત્યારે જ આઈસીયુનો દરવાજો ખુલ્યો. નર્સ બહાર આવી અને બોલી, દર્દીને હોશ આવી ગયો છે. આ સાંભળતા જ સરિતાના ચહેરા પર જાણે જીવ આવી ગયો. તે તરત અંદર જવા માટે ઉઠી, પણ પછી રોકાઈ ગઈ. તેના ડગલા થંભી ગયા. સુમન અંદર જવાનો હક છે? તેના મનમાં સવાલ ઉઠ્યો. ત્યારે જ પાછળથી ઠાકુર સાહેબનો અવાજ આવ્યો, તને તો સૌથી વધારે હક છે. આ સાંભળીને સરિતાની આંખો ભરાયા. તે ધીરે ધીરે આઈસીયુમાં ગઈ. અર્જુન બેડ પર સૂતો હતો. માથા પર પટ્ટી બાંધેલી હતી. હાથમાં સોય લાગેલી હતી. ચહેરો પીળો પડી ગયો હતો, પણ તેની આંખો ખુલ્લી હતી. તેણે જેવી સરિતાને જોઈ, તેના હોઠો પર હળવું સ્મિત આવી ગયું. તું ઠીક છે ને? આ સાંભળીને સરિતા રડી પડી. તમને તમારી હાલતની ચિંતા નથી અને મને પૂછી રહ્યા છો? તેનો અવાજ કાપતો હતો. અર્જુને ધીમેથી કહ્યું, જો તને કંઈ થઈ જાત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરું. સરિતા તેની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. તેના દિલમાં એક અજીબ દર્દ અને સુકૂન બંને સાથે સાથે ઉઠ્યા. ત્યારે જ અર્જુને તેનો હાથ પકડી લીધો. ડર નહીં, હવે બધું ઠીક થશે. સરિતાએ તેની આંખોમાં જોયું. ત્યાં હજુ પણ એ જ ભરોસો હતો, એ જ સત્ય. પણ શું ખરેખર બધું ઠીક થશે? બહાર ગામમાં હજુ પણ હલચલ હતી. પોલીસે કેટલાય લોકોની ધરપકડ કરી. પંચાયતના નિર્ણય પર સવાલો ઉઠવા લાગ્યા. કેટલાક લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે અમે ખોટું કર્યું. વિચાર્યા વગર એક સ્ત્રીને સજા આપી દીધી. ધીરે ધીરે ગામમાં બે ભાગ પડી ગયા. એક તેઓ જે હજુ પણ જૂની વિચારધારા પર અડેલા હતા, અને બીજા તેઓ જે હવે સત્યને સમજવા લાગ્યા હતા. ઠાકુર વિરેન્દ્રસિંહ પહેલી વાર ખુલ્લેઆમ પંચાયત વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે ગામની વચ્ચે ઊભા રહીને કહ્યું કે ભૂલ અમારાથી થઈ છે અને તેની સજા એક નિર્દોષ સ્ત્રીને ન મળવી જોઈએ. આ સાંભળીને લોકો હેરાન રહી ગયા. કારણ કે જે માણસના ડરથી આખું ગામ ચાલતું હતું, તે જ આજે સત્ય સામે ઊભો હતો. સરિતા માટે આ બધું કોઈ સપના જેવું હતું. તે વિચારી પણ શકતી નહોતી કે એક દિવસ એવો આવશે જ્યારે તે જ લોકો તેના માટે અવાજ ઉઠાવશે. પણ તેની આંખોમાં હજુ પણ ડર હતો. કારણ કે તે જાણતી હતી કે સમાજ એટલી સહેલાઈથી નથી બદલાતો. અર્જુન હવે ધીરે ધીરે ઠીક થઈ રહ્યો હતો, પણ તેની આ હાલતે આખા ગામને અરીસો બતાવી દીધો હતો. લોકો સમજવા લાગ્યા હતા કે નફરત અને ખોટા આક્ષેપો કેટલા જોખમી હોઈ શકે છે. પણ અસલી સવાલ હજુ બાકી હતો. શું આ સમાજ ખરેખર બદલાઈ શકશે? શું સરિતાને હવે તે સન્માન મળશે જેની તે હકદાર છે? અથવા તો આ બધું માત્ર થોડા દિવસની વાત છે? કારણ કે વાર્તા હજુ પૂરી થઈ નહોતી. અસલી ફેસલો હજી બાકી હતો. ગામની સવાર આ વખતે અલગ હતી. એ જ ખતરો, એ જ રસ્તાઓ, એ જ લોકો. પણ હવામાં કંઈક બદલાઈ ગયું હતું. જાણે કોઈએ જૂના ઝેરને ધીરે ધીરે કાઢીને તેની જગ્યાએ એક નવી વિચારધારા ભરી દીધી હોય. અર્જુન હવે ઘણો ખરો ઠીક થઈ ચૂક્યો હતો. ડોક્ટરે તેને થોડા દિવસોમાં ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી. અને જે દિવસે તે ગામ પાછો ફર્યો, તે દિવસે આખા ગામની નજર તેના પર જ હતી. પણ આ વખતે એ નજરોમાં મેણા નહીં, પણ શરમ અને સન્માન બંને હતા. ઠાકુર વિરેન્દ્રસિંહે પોતે પોતાના દીકરાને સહારો આપીને ઘરે પહોંચાડ્યો. અને એ જ સાંજે તેમણે ગામની વચ્ચે એક મોટી સભા બોલાવી. એ જ ચોરો જ્યાં ક્યારેક સરિતાને સજા સંભળાવવામાં આવી હતી, આજે એ જ જગ્યાએ સત્યનો સામનો થવાનો હતો. લોકો ભેગા થયા. બધાના ચહેરા પર સવાલો હતા. ત્યારે ઠાકુર સાહેબ ઊભા થઈ અને તેમણે કહ્યું કે જે પંચાયતે એક નિર્દોષ સ્ત્રીને સજા આપી, આજે એ જ પંચાયત પોતાની ભૂલ સ્વીકારે છે. આ સાંભળતા જ ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. તેમણે આગળ કહ્યું કે સરિતાએ કોઈ ખોટું કામ નથી કર્યું. ખોટા અમે હતા, અમારી વિચારધારા હતી. આ શબ્દો જાણે ગામના દિલ પર ટકોરા મારી રહ્યા. સરિતા પર ત્યાં જ ઊભી હતી, માથું ઝુકાવીને. પણ આજે તેના દિલમાં દળ ઓછો અને આત્મસન્માન વધારે હતું. ઠાકુર સાહેબ તેની સામે આવ્યા અને હાથ જોડીને બોલ્યા, જો થઈ શકે તો અમને માફ કરી દે. આ જોઈને આખું ગામ હેરાન રહી ગયું. એક શક્તિશાળી માણસનું આ રીતે નમવું કદાચ પહેલી વાર થયું હતું. સરિતાની આંખોમાં આંસુ આવી ગયા.
પણ આ વખતે આ આંસુ નબળાઈના નહીં પણ સન્માનના હતા. તેણે ધીરેથી કહ્યું, મારે કોઈની પાસે બદલો નથી જોઈતો, બસ જીવવાનો હક જોઈએ છે. આ સાંભળતા જ બીજા કેટલાક લોકો પણ આગળ આવ્યા, જેમણે ક્યારેક તેને મેણા માર્યા હતા. આજે તે જ લોકો માફી માંગી રહ્યા હતા. ધીરે ધીરે વાતાવરણ બદલાવા લાગ્યું. તે જ સમયે અર્જુન આગળ વધ્યો. તેને બધાની સામે કહ્યું, હું સરિતાનું સન્માન કરું છું, અને જો તે ઈચ્છે તો હું તેને મારી જિંદગીનો ભાગ બનાવવા માંગુ છું. સાંભળતા જ ગામમાં ફરી હલચલ થઈ, પણ આ વખતે વિરોધના અવાજો ખૂબ ઓછા હતા. બધાની નજર સરિતા પર હતી. ફેસલો હવે તેના હાથમાં હતો. સરિતા થોડી વાર માટે ચૂપ રહી. તેની આંખો સામે તેનો આખો ભૂતકાળ ફરી ગયો. તેનું દર્દ, તેના આંસુ, સમાજના મેણાણે અર્જુનનો સાથ, તેનો ભરોસો, તેનો સંઘર્ષ. તેને ધીરેથી અર્જુન તરફ જોયું. તેની આંખોમાં એ જ સત્ય હતું જે પહેલી વાર ખેતરમાં દેખાયું. સરિતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જો આ સંબંધમાં સન્માન છે તો મને મંજૂર છે. આ સાંભળતા જ જાણે આખા વાતાવરણમાં એક નવો પ્રકાશ ફેલાઈ ગયો. કેટલાક લોકોએ તાળીઓ પાડી, કેટલાક હસ્યા અને કેટલાકે પહેલી વાર માનવતાને જીતતા જોઈ. થોડા દિવસો પછી આખા ગામની સામે અર્જુન અને સરિતાના લગ્ન થયા. કોઈ પણ દેખાડા વગર, પણ પૂરા સન્માન સાથે. એ જ લોકો જે ક્યારેક તેની વિરુદ્ધ હતા, આજે તેની ખુશીઓમાં સામેલ હતા. અને તે દિવસે ગામમાં માત્ર એક લગ્ન નહોતા, પણ પોતાની વિચારધારાને બદલાતી જોઈ હતી. ખેતરોમાં ફરી એ જ હવા ચાલી રહી હતી, પણ હવે તેમાં દર્દ નહીં, સુકૂન. સરિતા હજુ પણ એ જ હતી, મહેનતુ, મજબૂત, પણ હવે એકલી નહોતી. તેની સાથે એક એવો માણસ હતો જેને સમાજ સામે લડીને તેને તેનો હક આપ્યો, અને અર્જુન તેને માત્ર પ્રેમ નહોતો કર્યો પણ માનવતાને સાબિત કરી હતી.